સામે આવી રહ્યા છે રાજકોટ આકાંડ બાદ પોલીસ કમિશનર અકળાયા છે। જી હા, પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાનો તગલખી આદેશ। પોલીસ કમિશનર કચેરીમાં મીડિયા પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કોંગ્રેસની રજૂઆતને લઈને મીડિયાને પ્રવેશ નહીં મળે। ઇતિહાસમાં પ્રથમ વખત મીડિયા પર પ્રતિબંધ લગાવતા પોલીસ કમિશનર કોંગ્રેસના નેતાઓને પણ અંદર જવા દેવામાં ન આવ્યા। આપને જણાવી દઈએ, હાલ તો પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા જેમનો તગલખી આદેશ સામે આવ્યો છે। રાજકોટ આ કાંડને લઈને ઇતિહાસમાં પ્રથમવાર એવું બનવા જઈ રહ્યું છે જ્યારે પોલીસ કમિશનરે મીડિયા પર પ્રતિબંધ લગાવ્યો હોય। કોંગ્રેસના નેતાઓને પણ અંદર નથી જવા દેવામાં આવ્યા। અને આજ વિશે વધુ વાત કરવા માટે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે લાઈવ રાજકોટથી। સીધા એમની પાસે જઈશું। ગૌરવ, આ તો તગલખી આદેશ કહેવાય। પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા કેમ મીડિયાની અંદર પ્રવેશ નથી આપી રહ્યા? વાત શું હતી? રાજકોટ આકાંડમાં જો એક બાદ એક અપડેટ આવે છે તેને સામે લાવવાનું કામ, લોકો સુધી એ વાત પહોંચાડવાનું કામ, પોતાની ફરજ તો મીડિયા નિભાવે છે, તો મીડિયાને લોકશાહીના ચોથા સ્તંભ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ કેમ કરવામાં આવ્યો છે? ગૌરવ, ચોક્કસ જ નિધિ, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ જ્યારથી સર્જાયો અને ત્યારથી જે પોલીસની જે ભૂમિકાઓ છે તે ક્યાંક શંકાના ઘેરામાં પહેલેથી જ જોવા મળી રહી છે। જે રીતના ગૃહ વિભાગે પણ આદેશ કર્યા અને ગઈકાલે વધુ 2 પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને ત્યાર પછી આજે જ્યારે કોંગ્રેસના જે તમામ જે નેતાઓ છે કે તે પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, એ સમયગાળા દરમિયાન જે તમામ જે મીડિયા છે તે પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યું ત્યારે તેમને મીડિયાને અંદર પ્રવેશ નથી તે પ્રકારનો સૂચનાઓ છે તે આપવામાં આવી અને દરવાજાઓ છે તે બંધ કરી દેવામાં આવ્યા। આપ જુઓ કે અત્યારે જ્યારે મીડિયા કવરેજ કરવા માટે આવ્યું, છેલ્લા 1 મહિના કરતા વધુ સમયથી મીડિયા જ્યારે પ્રજાનો અવાજ છે તે ઉઠાવી રહ્યું છે, જે રીતના 27 જિંદગીઓ જે હોમાઈ ચૂકી છે તેને લઈને ક્યાંક જે મીડિયા સતત સત્ય છે તે બતાવતું આવી રહ્યું છે ને ત્યારે ક્યાંક હવે પોલીસને આ ગમતું ન હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। જે રાજકોટ પોલીસ કમિશનર કચેરીથી આ સીધા જ દ્રશ્યો આપ જોઈ શકો છો કે પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા છે કે તેમના દ્વારા અહીં પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે ને તગલખી નિર્ણય જે આદેશ છે તે આપી દેવામાં આવ્યો છે કે પોલીસ કમિશનર કચેરીની અંદર મીડિયાને પ્રવેશ આપવો નહીં। એટલે કે ક્યાંક હવે પોલીસ જે 27 જેટલી જે જિંદગીઓ હોમાણી છે તેની અંદર જે પણ આરોપીઓ પકડવામાં આવ્યા છે તેની જે તપાસ કરવામાં આવી રહી છે ત્યારે મીડિયા સતત આ સમાચાર છે તે ચલાવી રહ્યું છે, તેને લઈને ક્યાંક હવે પોલીસ કમિશનર છે કે તેઓ આ પ્રકારે નિર્ણય કરીને મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે। અગ્નિકાંડની અંદર કોંગ્રેસ દ્વારા આજે જે તત્કાલીન સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા છે કે તેમની નાર્કોટિક કરવાની માંગ સાથે તેઓ આજે પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચી હતી ને એ સમયગાળા દરમિયાન આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ક્યાંક જે ભાજપના જે નેતાઓના નામ હવે એક બાદ એક સામે આવી રહ્યા છે, તમામ અખબારોની અંદર અને તમામ મીડિયા ચેનલોની અંદર આ પ્રકારના સમાચારો છે તે પ્રસિદ્ધ થઈ રહ્યા છે ને ત્યારે હવે પોલીસ છે તે તગલખી નિર્ણય કરતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। મારી સાથે વસરામભાઈ સાગઠિયા છે, તેમની સાથે વાત કરીશું। વસરામભાઈ, શું કહેશો? પોલીસ કમિશનર કે જેઓ આજે ભાજપના મહામંત્રીઓ એવું કામ કરી રહ્યા છે, અમને નાર્કો ટેસ્ટ માટેની અમારી માંગણી છે કે ટાઉન પ્લાનર, પૂર્વ ટાઉન પ્લાનર સાગઠિયાનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ, જેના હિસાબે એને જેલમાં કોણ મળે છે એનું નામ બહાર આવે। રાજકોટમાં જો કરોડો રૂપિયા સાગઠિયાની ઓફિસમાં નીકળતો અને દસ્તાવેજો નીકળતો એમાં કોણ ભાગીદાર છે ભાજપના નેતાઓ, એ ભાજપના નેતાઓના નામ આવે। ભાજપના નેતાઓના નામ ન આવે એના માટે નાર્કો ટેસ્ટ કરવા બાબતમાં અમને મળ્યા નથી અને ગેટ આઉટ કરીને બહાર કાઢી મૂક્યા। અમે શાંતિથી પ્રતિનિધિ લોકો 5-6 ગેટ આઉટ તમને કીધું પ્રજાના પ્રતિનિધિ હોવા છતાંય અમે માંગણી કરી મીડિયાને અંદર આવજો, ચેનલો આવે, પરંતુ કોઈને અંદર નહીં આવવા દે। રાજકોટ પોલીસ કમિશનર ગુંડા જેવું વર્તન કરી રહ્યો છે। તમારી સાથે પણ ખરાબ વર્તન થયું? એક તો જ્યારે હું સીપી સાહેબની ઓફિસમાં જવા માટે ગઈ તે ગઈ, એક કોંગ્રેસના એક આગેવાન તરીકે મને પણ અંદર જવા નહોતા દેતા। આ રજૂઆત મેં અંદર જઈને કીધી કે આપના અધિકારીઓ છે અમને રોકે છે, તો એને ગમ્યું નહીં કે મારી ઓફિસમાં તમે મારી સામે શું કામ બોલો। એટલે કે આપણે પણ એક આગેવાન તરીકે રાજકોટના ગયા હોય, સીપી સાહેબની સામે નમ્રતાથી 2 જણાએ જ વાત કરવાની એવું એ કહેવા માંગે છે। સાથે સાથે જો એક કોંગ્રેસના 4 થી 5 આગેવાનોને સાંભળવા તૈયાર ન હોય તો રાજકોટ
રાજકોટની જે જનતા છે, મીડિયા ચોથું સ્તંભ છે, ખાસ કરીને મીડિયાને દૂર રાખવામાં આવી રહ્યું છે, ક્યાંક અવાજ દબાવવાનો પ્રયાસ કઈ રીતના? ચોક્કસ, કેમ કે પોતે જ તે ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલે છે, તો આ બધું મીડિયામાં પણ આવી જાય એટલે એને ઈ બીક છે. એટલે જે ચોક્કસ તમે અત્યારે જોશો કે જે આ અગ્નિકાંડની ઘટના પછી જે લોકોને પણ જે વારંવાર જે મુશ્કેલી, ચોક્કસ ભૂતકાળમાં તોડકાંડમાં પણ પોલીસ અંદર ઇન્વોલ્વ હતી, સાથે સાથે અત્યારે પણ તમે જોશો કે અગ્નિકાંડમાં પણ પોલીસનો એટલો જ હાથ છે. અત્યારે સીપી સાહેબ હોય, તમે પણ જોવો છો કે એક કોંગ્રેસના આગેવાનોને જો બોલવાનો હક ન હોય તો પછી રાજકોટની જનતાની અહીંયા શું વલે થાય એ આપ પણ જોઈ શકો છો. ચોક્કસ જ આપ જુઓ કે પોલીસ છે તેમના દ્વારા કોંગ્રેસના જે તમામ જે નેતાઓ જે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, નાર્કોટિક્સની જે માંગ કરી રહ્યા હતા, તે તમામની અટકાયત છે તે અત્યારે કરવામાં આવી રહી છે. ગાયત્રીબા વાઘેલાને પણ પકડવા માટે થઈને મહિલા પોલીસ છે તે અહીં પહોંચી ચૂકી છે અને તેમની પણ અટકાયત છે તે કરવામાં આવી રહી છે. એટલે કે ક્યાંક તગલકી નિર્ણયો છે તે રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા છે કે તેમના દ્વારા લેવામાં આવી રહ્યા છે. ને માત્ર જે કોંગ્રેસ જ નહીં પરંતુ મીડિયાના જે લોકો છે તેમને પણ અંદર છે તે પ્રવેશ દેવામાં નથી આવતો. મારી સાથે શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલભાઈ છે, તેમની સાથે. અતુલભાઈ, આ કેવો નિર્ણય કે મીડિયાને પણ પ્રવેશ નહીં? ખરેખર આ પોલીસ કમિશનર ભાજપને પૂછ્યા સિવાય કામ કરતો નથી અને આ ચોથી જાગીરને ખુલ્લા પાડવા માટે પોલીસ કમિશનર બીજ્યા છે. લોકોને ખ્યાલ આવે, ખરેખર પોલીસ કમિશનરનો સખત વખોડી કાઢી છે. અંદર તમે ગયા, ગેટ આઉટ જેવા શબ્દો વાપર્યા. અમને ગેટ આઉટ તરત જ નીકળી ગયા એટલે અમે પોલીસ કમિશનર હાથથી બોયકોટ કરી છે. આઈપીએસ અધિકારી ગેટ આઉટ જેવા શબ્દો આપણે કઈ રીતના? ખરેખર ભાજપનો એજન્ટ છે આ પોલીસ કમિશનર અને આ પોલીસ કમિશનરને અમે ભાજપની ખેસ ફેરવવામાં આવશે ને. ચોક્કસ જ તમામ જે લોકો છે, તમામ કોંગ્રેસના જે કાર્યકરો છે, તમામ જે કહી શકાય કે પ્રદેશના જે નેતાઓ છે કે તેમની પણ અટકાયત છે તે કરવામાં આવી છે. ગાયત્રીબા વાઘેલાની અટકાયત કરવામાં આવી છે. સાથે જ રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણી કે જે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા તેની પણ અટકાયત છે તે કરી દેવામાં આવી છે. વસરામ સાગઠિયા પૂર્વ વિપક્ષ નેતા કે તેમની પણ અટકાયત કરવામાં આવી છે. જે રીતના તેમની માંગ એક જ હતી કે નાર્કોટિક્સ છે તે સાગઠિયાનો થવો જોઈએ અને સાગઠિયાએ જે સંપત્તિ બનાવી છે તેમાં કેટલાક ભાજપના નેતાઓ અથવા તો તેમના આકાઓ છે કે તેમની પણ આપણી સાથે શું કહેશો બાપુ, જે રીતના રજૂઆત કરવા એવા કેવું વર્તન તમારી સાથે? ખાસ કરીને જે ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની એની અંદર જે મુખ્ય આરોપી સાગઠિયાજી જે બેનામી સંપત્તિ એમની પાસેથી પકડાણી, તો આ સંપત્તિ છે એ ભારતીય જનતા પાર્ટીના ચાલુ સત્તામંડળના લોકો કોણ કોણ જોડાયેલા છે, ઉચ્ચ અધિકારીઓ કોણ કોણ જોડાયેલા છે. ત્યારે કોંગ્રેસ પક્ષે લોકોની સામે રાજકોટના નેતાઓ છે આની અંદર ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓના નામ કહી શકાય પણ નામ ન બોલી શકાય એટલા માટે કે આપણે એમના નાર્કો ટેસ્ટની વાત કરતા હતા. એટલે અપ ટુ એન્ડ મેજોરિટી લોકો આવી જાય છે પણ ક્યાંક આ પ્રયત્ન દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો. ત્યારે કોંગ્રેસ છે એને નાર્કો ટેસ્ટની માંગ સાથે કે રાજકોટની પ્રજા સમક્ષ સત્ય આવે એ માટે આજે અમે રજૂઆત કરવા ગયા હતા. પણ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે જે પોલીસ કમિશનર કામ કરી રહ્યા હતા એને ચોથી જાગીરને પણ અંદર નથી આવવા દીધી અને પોલીસ કમિશનરે કોંગ્રેસના જે આગેવાનો હતા એમની વાત પણ રજૂઆત પણ સાંભળી નથી. મીડિયાને અંદર શું કરવા ન આવવા દેવાનું કારણ શું? ભારતીય જનતા પાર્ટી અત્યારે લોકોની વચ્ચે નીકળી ગઈ એવી પરિસ્થિતિ નથી, પ્રેશરમાં આવી ગઈ છે. ચારે કોર ભ્રષ્ટાચાર તમે જોઈ શકો છો. ત્યારે એના એજન્ટોને લઈને જે વાત છે એ લોકો લગી ન પહોંચે એટલા માટે ચોથી જાગીરને રોકવામાં આવી છે. મીડિયા અને કોંગ્રેસે ભેગા થઈને દારૂના અડ્ડા છે અને જુગારના અડ્ડા જે ચાલે છે એના ઉપર રેડ કરવી જોઈએ હવે એવું લાગે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તો અનેક પ્રકારના અડ્ડાઓ ચાલે છે, આપણે અમુક વસ્તુ બોલી નથી શકતા. પણ રાજકોટ પોલીસ કમિશનરને મીડિયાના માધ્યમથી અમે ચેતવણી આપીએ છીએ કે આવનારા દિવસોની અંદર રાજકોટ પોલીસ કમિશનરને અહીંયા બેસવું મુશ્કેલ થશે એ પ્રકારની કોંગ્રેસ આક્રમક તરીકે રાજકોટની પ્રજા માટે પ્રશ્ન ઉપાડશે. પ્રદેશ કોંગ્રેસને તમે રજૂઆત કરશો? ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો તો અમારી સાથે અત્યારે હતા જ, અમારું જે પીસીસી પ્રદેશ ડેલિગેશન છે એમાંથી હતા જ. છતાં પણ ભારતીય જનતા પાર્ટીના જે અવાજ દબાવવાની નીતિ છે એની સામે પ્રદેશ કોંગ્રેસ પણ મેદાનમાં આવશે. આ ટીઆરપીમાં સત્ય બહાર ના આવે એવા પ્રયાસો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે. એટલા માટે ડરી ગઈ છે કે લોકોએ જનમત ગુમાવી ચૂક્યો છે, લોકોની વચ્ચે જઈ શકે એવી પરિસ્થિતિ નથી. ક્યાં કારણ? એટલા માટે કે એના જ લોકો ભ્રષ્ટાચારમાં સામેલ છે. સાગઠિયાજીને આટલી હિંમત ક્યાંથી આવી? એમની પાસે 30 કરોડ આવ્યા તો એમના આકા પાસે 300 કરોડ હશે. તો એ જાહેરાત કરવી જોઈએ.